નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મોટી કુંકાવાવ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ જનરક્ષક 112ની પ્રશંસનીય સેવા મહેકી। મોટી કુંકાવાવ તારીખ 4 આજરોજ રાત્રે 10:40 કલાકે આવતી એસટી બસ સ્ટેન્ડમાં રાજકોટ બગસરા બસમાંથી અંદાજે 20-21 વર્ષની એક દીકરી કુંકાવાવ એસટી ડેપો ખાતે ઉતરેલ હતી। પાયલબેન અશ્વિનભાઈ નામની આ દીકરી હાલ વડિયા સાસરે હોય તે પોતાના ઘેર જવાનું હતું, પરંતુ રાત્રિના સમયે કુંકાવાવથી વડિયા 25 કિલોમીટર દૂર હોય તેમજ તે બાજુ વાહન વ્યવહાર ખૂબ ઓછો હોય છે, તો બીજી બાજુ પોતાના પાસેના પૈસા પણ ખર્ચ થઈ ગયેલ હતા, જેથી 4 મહિનાના નાના માસૂમ બાળક સાથે આ દીકરીની હાલત કફોડી થઈ ગયેલ હતી। આ અરસામાં કુંકાવાવના રિપોર્ટર તેમજ તેમના ધર્મપત્ની વોકિંગ માટે જતા હતા ત્યારે આ દીકરીએ તેના મમ્મીની ફોન કરી આપવા માટે વાત કરેલ હતી। તેમની સમગ્ર હકીકત જાણી આ દંપતીએ દીકરીને પોતાના ઘેર પ્રેમથી જમાડી અને 112 ઇમરજન્સી સેવાને ફોન કરતા કુંકાવાવ મોટી જનરક્ષક 112ના પાયલટ અલ્તાફભાઈ પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચાવડા આવી અને આ દીકરીની કુંકાવાવથી તેમના ઘર વડિયા મૂકવા રવાના થયા હતા। મુશ્કેલીના સમયમાં રાત્રે 11:50 કલાકે કપરા સમયે વહારે આવેલ પોલીસ વિભાગની ઇમરજન્સી નિઃશુલ્ક સેવા 112ના સ્ટાફનો આ દીકરીએ આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે હાજર એવા કુંકાવાવના જાણીતા પ્રેસ રિપોર્ટર રસિકભાઈ વેગડા તેમજ મહેશભાઈ ગોંડલિયા દ્વારા પણ જનરક્ષક 112ની ફાસ્ટ સેવાને દિલથી અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકાવાવ।